હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું નાના બાળકોથી મોટાઓને ભાવે એવું બટાકાની ચિપ્સનું શાક। આ શાક ઘરમાં રહેલી સામગ્રીઓમાંથી જ બની જાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો નવા સ્વાદ સાથે બટાકાના ચિપ્સના શાકની રેસીપી જોઈ લઈએ। તો શાક બનાવવા માટે અહીંયા મેં 3 મોટી સાઇઝના બટાકાને છોલી લીધા છે। હવે આપણે તેની આ રીતે લાંબી ચિપ્સમાં કટ કરી લઈશું। ચિપ્સ વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં, તે રીતે કટ કરવાની। બટાકાની ચિપ્સને આ રીતે પાણીમાં જ કટ કરવાની, એટલે તેમાં રહેલું સ્ટાર્ચનું પ્રમાણ બધું નીકળી જાય। તો અહીં મેં બધા બટાકાની ચિપ્સ કટ કરી લીધી છે। હવે આપણે તેનો વઘાર કરીશું। તો એક પેન લઈ તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું જીરું નાખીશું। સાથે જ તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ, 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું, 1 ચમચી હળદર અને થોડાક મીઠા લીમડાના પાન નાખી બધું સારી રીતે સાતળી લઈશું। આ રીતે વઘારમાં હળદર નાખવાથી શાકનો કલર એકદમ સરસ આવે છે અને હળદર પણ પ્રમાણમાં ઓછી વપરાય છે। બધું સારી રીતે સતરાઈ જાય પછી જે બટાકાની ચિપ્સ કરીને રાખી છે તે ઉમેરી દઈશું। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ ગમે છે અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને જરૂરથી ક્લિક કરો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। અને સાથે જ તેમાં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું નાખી સારી રીતે મિક્સ કરી દઈશું। હવે બટાકાને આપણે સારી રીતે સાતરી લેવાના છે। તો લગભગ 5 થી 10 મિનિટ માટે મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખી ઢાંકણું ઢાંકી શાકને થવા દેવાનું છે। તો લગભગ 3 થી 4 મિનિટ પછી આપણે શાકને સારી રીતે મિક્સ કરી દઈશું। આ રીતે શાકને તમારે વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું, એટલે બટાકા બધી સાઈડથી સતળાય। તો ફરીથી ઢાંકણું ઢાંકી શાકને આપણે થવા દઈશું। તો હવે શાકને થતાં લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા બટાકા એકદમ સહેલાઈથી તૂટી જાય છે, એટલે અહીં બટાકા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। તો હવે તેમાં મસાલા કરીશું। તો 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 2 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણાનો પાવડર, 1 ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને 2 ટેબલસ્પૂન જેટલા તલ ઉમેરીશું। 1 ટેબલસ્પૂન આમચૂર પાવડર, 1 ટેબલસ્પૂન વરિયાળીનો પાવડર, પછી તેમાં અડધી ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું। અહીં આમચૂર પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। આપણે આ શાક બનાવવા માટે પાણીનો ઉપયોગ નથી કર્યો, એટલે આ શાક તમે 1 થી 2 દિવસ સુધી ફ્રીજમાં સારું રાખી શકો છો। આ શાક ગરમ કે ઠંડુ બંને રીતે સારું લાગે છે અને આ શાક ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે। તો તમે ક્યારેય પણ આ રીતે બટાકાની ચિપ્સનું શાક ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી શાકને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું। તો લગભગ 2 થી 3 મિનિટ પછી આપણું બટાકાના શાકમાં સારી રીતે મસાલો લાગી ગયો છે અને આપણું બટાકાનું શાક બની ગયું છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। આ શાક ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને ખાવામાં તો એકદમ ચટાકેદાર લાગે છે। તો હમણાં આપણે શાકને પ્લેટમાં સર્વ કરી દઈશું। આ શાક સાથે તમે ગરમા ગરમ પૂરી, રોટલી કે દાળ ભાત સર્વ કરો તો તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।